नमो नमः प्रणाम सातामच्छा तरीके नमो नमः प्रणाम गुरुजी प्रणाम। प्रणाम नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्रायानं नमो लोये सब्बसाहूनं येषो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मंगलानं च सर्वेसिं पढमं हवै मंगलम। परम पूज्य चिरंतनाचार्य द्वारा विरचित चिरंतनाचार्य अर्थात प्राचीन आचार्य, ये प्राचीन आचार्य द्वारा विरचित आ नवतत्व प्रकरण जगतમાં જે વિચિત્ર જે સ્વભાવો દેખાય છે એ વિચિત્ર સ્વભાવને જણાવવા માટે અનેકો એવા દર્શનકાર અનેક રીતે તે તત્વો જણાવ્યા છે. જીન શાસનમાં જૈન દર્શનકારો એ તત્વને 9 ભેદે 9 પ્રકારે બતાવ્યા છે, જેમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, શંભર, નિર્જરા, બંધ અને મોક્ષ આ 9 તત્વ તરીકે જણાવ્યા છે. જેમાં અત્યારે આપણે જીવ તત્વ આપણે જોઈ રહ્યા છીએ. એ દરેક તત્વના ઉત્તર ભેદો પણ બતાવ્યા કે જીવ 14 પ્રકારે, અજીવ 14 પ્રકારે, પુણ્ય જે છે 42 પ્રકારે, પાપ 82 પ્રકારે, આશ્રવ 42 પ્રકારે, સંબર 57 પ્રકારે, નિર્જરા 12 પ્રકારે, બંધ 4 પ્રકારે અને મોક્ષ જે છે તે 9 પ્રકારે છે. જીવોના પણ અનેક પ્રકારે જુદી જુદી રીતે અનેક પ્રકારે પણ થઈ શકે છે. જીવ એક પ્રકારના પણ છે, 2 પ્રકારના પણ છે, 3, 4, 5, 6 પ્રકારના પણ જીવો જોવા મળે છે. એ જુદી જુદી દૃષ્ટિએ તે જુદી જુદી રીતે એ જીવોના તે પ્રકાર બતાવ્યા છે. અહીં ગ્રંથકાર એ જીવ જે છે એ જીવ એ 14 પ્રકારે બતાવ્યા છે. એ 14 પ્રકારના જે જીવો છે એ 14 પ્રકારના જીવોમાં જે 14 ભેદ છે એ 14 ભેદ જે સંસારી જીવો છે તે દરેક એવા સંસારી જીવોના ભેદમાં તે 14 ભેદો એની અંદર સમજાવ્યા છે કે સંપૂર્ણ સંસારી જીવોના જે 14 ભેદ છે તે 14 ભેદ એમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય આ ત્રણની અંદર જ સમાવેશ કરી દીધા છે. જેમાં એકેન્દ્રિય જે છે તેના 4 પ્રકાર થાય, જે સૂક્ષ્મ બાદર, સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, અપર્યાપ્ત અને પર્યાપ્ત. એટલે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય. આમ એકેન્દ્રિય જીવોના 4 પ્રકાર થાય. વિકલેન્દ્રિય જે છે તે હંમેશા બાદરે હોય, એનો સૂક્ષ્મનો ભેદ હોતા નથી. એટલે વિકલેન્દ્રિય જે બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય આ વિકલેન્દ્રિય જીવો છે તેના જ અપર્યાપ્ત અને પર્યાપ્તને લીધે તે 6 પ્રકારે થાય. અર્થાત બે ઇન્દ્રિય અપર્યાપ્ત, બે ઇન્દ્રિય પર્યાપ્ત, બે ઇન્દ્રિય તેઇન્દ્રિય અપર્યાપ્ત, તેઇન્દ્રિય પર્યાપ્ત, ચૌરેન્દ્રિય અપર્યાપ્ત, ચૌરેન્દ્રિય પર્યાપ્ત. અને પંચેન્દ્રિય જીવો છે તે 2 પ્રકારના છે, સંઘની પંચેન્દ્રિય અને અસંઘની પંચેન્દ્રિય. તે પણ અપર્યાપ્ત અને પર્યાપ્તના ભેદે તે પણ 4 પ્રકારે થાય. અર્થાત અસંઘની પંચેન્દ્રિય અપર્યાપ્ત, અસંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત અને સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્ત અને સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત. આમ આ સંપૂર્ણ એવા સંસારી જીવો છે જેના 563 ભેદ છે. એ 563 ભેદો આ 14 ભેદોની અંદર સમાવેશ થઈ જાય છે. જેમાં આપણે જોયા હતા કે એકેન્દ્રિય, જેના ઇન્દ્રિય માત્ર એક જ હોય
સ્પર્શ નામક એક જ ઇન્દ્રિય જેઓને હોય છે તેવા જીવોને એકેન્દ્રિય જીવો કહેવાય. અને એવા એકેન્દ્રિય 4 પ્રકારે હોઈ શકે છે. એવા એકેન્દ્રિય જીવ છે તે 4 પ્રકારે હોઈ શકે છે. એના મુખ્ય 2 સૂક્ષ્મ અને બાદરપણ હોય. તો કાલે આપણે જોયું હતું કે સૂક્ષ્મ અને ઉદયવાળા જે હોય, સૂક્ષ્મના ઉદય, સૂક્ષ્મ નામકર્મના ઉદયના લીધે જે જીવ એક અથવા તો અનેકો ભેગા થતા સમન્વય થતા આપણે ચર્મચક્ષુથી જે જોઈ ન શકે, તેવા જીવો એ સૂક્ષ્મ જીવો છે. તે માત્ર એકેન્દ્રિયમાં જ હોય છે. અને એવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ એને બાદર એકેન્દ્રિય. બાદર એકેન્દ્રિય અર્થાત જે બાદરપનામાં, અર્થાત જે એક અથવા તો અનેક જીવો ભેગા થાય તો આપણે ચર્મચક્ષુથી જે જોઈ શકાય, દૃશ્યમાન બને, તે બાદર તરીકે કહેવાય. એવા જેને એક ઇન્દ્રિય હોય એવા બાદર, એવા એક ઇન્દ્રિય જે આપણે ચર્મચક્ષુથી જોઈ શકાય છે તે બાદર નામકર્મના ઉદયવાળા હોય છે. એવા એ એકેન્દ્રિયના 2 ભેદ, એને એ જ બંને એકેન્દ્રિય જે છે, સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય, એ પણ અપર્યાપ્ત અને પર્યાપ્ત. સૌ પ્રથમ એની પણ વ્યાખ્યા કરી દઈએ. જીવ વિચારમાં તો આપણે તો જોઈ જ લીધા છે. જે પર્યાપ્તિઓ પૂર્ણ કરે તેને પર્યાપ્ત તરીકે કહેવાય. જેઓ પર્યાપ્તિ પૂર્ણ નથી કરતા તે અપર્યાપ્ત તરીકે કહેવાય છે. ટોટલ 6 પર્યાપ્તિ છે. એ 6 પર્યાપ્તિમાં કયા કયા 6 પર્યાપ્તિ છે? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. આમ આ 6 પર્યાપ્તિ છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન, આ 6 પર્યાપ્તિ. એ 6 પર્યાપ્તિની અંદર યથાયોગ્ય જીવોને તેના સહયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવાનો હોય તો તે પર્યાપ્ત તરીકે બને. અને સહયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરતા પહેલા જો તે મૃત્યુ પામે તો તેઓને અપર્યાપ્ત તરીકે કહેવાય છે. તો યથાયોગ્ય એટલા માટે કીધું કે એકેન્દ્રિયને મન નથી હોતા તો તેઓને મન પર્યાપ્તિ પૂર્ણ કરવાનો નથી હોતો. એકેન્દ્રિયોને વચન નથી હોતો એટલે કે એકેન્દ્રિયોને વચન પર્યાપ્તિ પણ આપણે પૂર્ણ કરવાનો નથી હોતો. એટલે એકેન્દ્રિય માટે કેટલા? તો એની માટે આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ. એટલે એકેન્દ્રિયને કેટલી પર્યાપ્તિ પૂર્ણ કરવાનો હોય? તો એકેન્દ્રિય માટે 4 પર્યાપ્તિ છે. વિકલેન્દ્રિય જે છે એ વિકલેન્દ્રિય જીવોને કેટલી પર્યાપ્તિ? તો તેઓ માટે 5 પર્યાપ્તિ છે. આ જ પ્રમાણે અસંગની પંચેન્દ્રિય જીવો છે તેને 6 પર્યાપ્તિ છે. પણ કોને? સંગની પંચેન્દ્રિય જીવોને. પણ અસંગની ને મન નથી હોતો એટલે અસંગની પંચેન્દ્રિય જીવોને પણ કેટલી પર્યાપ્તિ? એ પણ 5 જ હોય. એટલે સંગની પંચેન્દ્રિય જીવ છે તેને 6 એ 6 પર્યાપ્તિ પૂર્ણ કરવાનો હોય છે. હવે જથા યોગ્ય કીધું છે તો એકેન્દ્રિયની પહેલા વાત કરીએ તો એકેન્દ્રિયની વાત કરતા આ પ્રમાણે થાય કે એકેન્દ્રિયને 4 પર્યાપ્તિ છે તો 4 પર્યાપ્તિ જો પૂર્ણ કરી લીધી હોય એના પછી જો મૃત્યુ પામે તો તે જીવોને શું કહેવાય? પર્યાપ્ત કહેવાય. એકેન્દ્રિયને પર્યાપ્ત કહેવાય. અને એ જો પર્યાપ્તિ પૂર્ણ કરતા જ જો મૃત્યુને પામે તો તેને શું કહેવાય છે? અપર્યાપ્ત તરીકે કહેવાય છે. આ પર્યાપ્ત અને અપર્યાપ્ત એ એવા પ્રકારના છે. પર્યાપ્ત જાણે કે ઈંધન સમાન છે. ઈંધન એટલે કોઈ પણ વાહન હોય, વાહનને ચલાવવા માટે શું જરૂર પડે? ઈંધણની જરૂર પડે. અર્થાત કોઈ પણ વાહન હોય, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય
તો એના માટે પેટ્રોલ, ડીઝલ આદિ, ગેસ આદિ તેઓને માટે જરૂર પડે. જો ન હોય તો તે વાહન ચાલી શકે? ન ચાલી શકે. તે જ પ્રમાણે સંસારી જીવોને જીવવા માટે, એ જીવન જીવવા માટે એ પર્યાપ્તિ અતિ આવશ્યક છે. અને એ જ પર્યાપ્તિઓ તે તેવા પ્રકારે, અર્થાત તે એ ઈંધન સ્વરૂપ, અર્થાત અવશ્યમેવ જરૂરી એ વસ્તુ જોઈએ, એ પર્યાપ્તિઓ છે. તો સૌપ્રથમ એકેન્દ્રીય જીવોની 4 પર્યાપ્તિ હોય, એ 4 પર્યાપ્તિમાંથી જો કોઈ 3 પર્યાપ્તિ પૂર્ણ કરી એને પછી જો મૃત્યુ પામે તો તે અપર્યાપ્ત. અને જે જીવ 4 પર્યાપ્ત પૂર્ણ કર્યા પછી મૃત્યુ પામે તો તે જીવ પર્યાપ્ત તરીકે કહેવાય. તો આવા જ એકેન્દ્રિયોના જે 2 ભેદ જોયા, સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો જો પોતાના સહયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરીને મૃત્યુ પામે તો તે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય તરીકે કહેવાય. અને એ જ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ જો પર્યાપ્ત કર્યા વિના મૃત્યુને પામે તો તેને અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય તરીકે કહેવાય. આ જ પ્રમાણે પણ બાદર, જે બાદર એકેન્દ્રિય છે, એ બાદર એકેન્દ્રિય પણ જો એ પોતાના પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા જ જો મૃત્યુ પામે તો તે અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય. અને જે પર્યાપ્ત પૂર્ણ કર્યા પછી મૃત્યુ પામે તો તે બાદર, અર્થાત પર્યાપ્ત બાદર એકેન્દ્રિય તરીકે કહેવાય છે. આમ એકેન્દ્રિયના આ 4 ભેદ છે. વિકલેન્દ્રિય, જ્યાંથી ત્રસપણું છે, એટલે ત્રસપણું હોવાથી આ બધા હલનચલન આદિ કરી શકે. અને જે આપણે ચક્ષુથી દૃશ્ય છે, એટલે ત્યાંથી એટલે 2 ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવો સુધી બધા જ એ બાદર જ હોય, એ સૂક્ષ્મ ભેદ હોતા નથી. એટલે એમાં કોઈ સૂક્ષ્મ ભેદ નથી. તો એમાં પણ જેને 2 ઇન્દ્રિય હોય, એટલે સ્પર્શેન્દ્રિયની સાથે સાથે જેઓને રસેન્દ્રિય પણ હોય, તો તે જે રસેન્દ્રિય, એવા સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય, આમ 2 પ્રકારના ઇન્દ્રિય જેઓને હોય તેવા જીવોને 2 ઇન્દ્રિય જીવ તરીકે કહેવાય. આવા 2 ઇન્દ્રિય જીવોને જે 5 પર્યાપ્તિ છે, તો એ 5 પર્યાપ્તિ જો એના પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામે તો તેને અપર્યાપ્ત 2 ઇન્દ્રિય તરીકે કહેવાય. જો તે પૂર્ણ કરીને મૃત્યુ પામે તો તેને પર્યાપ્ત 2 ઇન્દ્રિય કહેવાય. આ જ પ્રમાણે તે તૈન્દ્રિય જીવો, તૈન્દ્રિય જીવ એટલે જેમાં 3 ઇન્દ્રિયો હોય, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય તો ખરા જ, સાથે સાથે અને ઘ્રાણેન્દ્રિય પણ હોય. આવા 3 ઇન્દ્રિયો વાળા જે જીવ છે તે તૈન્દ્રિય જીવ છે. એ તૈન્દ્રિય જીવો પણ જો પર્યાપ્ત પૂર્ણ કર્યા પહેલા જ મૃત્યુ પામે તો તે અપર્યાપ્ત તૈન્દ્રિય તરીકે કહેવાય. અને પોતાના પર્યાપ્તિ પૂર્ણ કરીને મૃત્યુ પામે તો તે પર્યાપ્ત તૈન્દ્રિય તરીકે કહેવાય છે. ચૌરેન્દ્રિય જીવ, તો ચૌરેન્દ્રિય જીવ એટલે જેના 4 ઇન્દ્રિયો હોય, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, આ 3 ઇન્દ્રિય તો છે જ, સાથે સાથે જેને ચક્ષુરેન્દ્રિય પણ હોય. આવા 4 ઇન્દ્રિય વાળા જે જીવ તે ચૌરેન્દ્રિય જીવ છે. અને એવા ચૌરેન્દ્રિય જીવો જો પોતાના 5 પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા જ જો મૃત્યુ પામે તો તેને અપર્યાપ્ત ચૌરેન્દ્રિય કહેવાય. અને જો આ જ 5 ઇન્દ્રિયોને પર્યાપ્ત, એટલે 5 પર્યાપ્તિઓને પૂર્ણ કર્યા પછી જો તે મૃત્યુ પામે તો તે પર્યાપ્ત ચૌરેન્દ્રિય જીવો તરીકે કહેવાય છે. હવે આવે છે પંચેન્દ્રિય. આ 4 ઇન્દ્રિયો ઉપરાંત જેને શ્રોતેન્દ્રિયો પણ હોય, અર્થાત કયા કયા? સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયથી યુક્ત જે જીવ તેને પંચેન્દ્રિય જીવો કહેવાય. અને પંચેન્દ્રિય જીવો પાછા 2 પ્રકારના બતાવ્યા એની અંદર, સંગની અને અસંગની. અર્થાત જેને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તેને શું કહેવાય? સંગની તરીકે કહેવાય છે. અને જે દીર્ઘકાલિકી સંજ્ઞા જેઓને ન હોય તો તેઓને અસંગની તરીકે કહેવાય. અર્થાત દીર્ઘકાલિકી સંજ્ઞા એટલે જેને લાંબા વિચાર કરવાનો જે શક્તિ હોય
ભૂતકાળમાં શું થયેલો છે, ભવિષ્યમાં શું થશે, વર્તમાન કાળમાં શું ચાલે છે, તે આવા ત્રણે ત્રણનો જે લાંબા કાળનો જે વિચાર શક્તિ જેનામાં હોય તે દીર્ઘકાલિક સંજ્ઞા કહેવાય છે. આવા દીર્ઘકાલિક સંજ્ઞા જેઓને હોય તેઓને સંજ્ઞી તરીકે કહેવાય. અને અસંજ્ઞી જેઓને દીર્ઘકાલિક સંજ્ઞા નથી હોતા, માત્ર ને માત્ર શું હોય, જે વર્તમાન કાળનો જ જે આ વર્તમાન કાળ જે છે એ વર્તમાન કાળનો જ જે વિચારણા કરી શકે, ભૂતકાળમાં શું થયું છે, ભવિષ્યમાં શું થશે એવું જે વિચારણા જેનામાં શક્તિ નથી, માત્ર અલ્પ એટલે વર્તમાન કાળનો જે વિચારણા કરી શકે તેઓને હેતુવાદ ઉપદેશિકી સંજ્ઞા કહેવાય. અને આવા હેતુવાદ ઉપદેશિકી સંજ્ઞા જેને હોય તેઓને અસંજ્ઞી તરીકે કહેવાય છે. તે એવા પંચેન્દ્રિય જીવ એને પાંચેન્દ્રિય હોવા છતાં જેને અસંજ્ઞી અર્થાત આમ કહી શકાય જેઓને મન હોય તે, કારણ કે વિચારણા કોનાથી થાય, મનથી થાય છે. એટલે દ્રવ્ય મન જેઓને એવા વિશેષ વિચાર લાંબા વિચારના જે કરી શકે એટલે એવા મનવાળા જે જીવ તે સંજ્ઞી, અને મન વિનાનો જે જીવ તે અસંજ્ઞી. એટલે અસંજ્ઞી પંચેન્દ્રિય છે તેને પાંચ પર્યાપ્તિ, કેમ કે એને પણ મન પર્યાપ્તિ હોતા નથી. તો એવા આ પાંચ પર્યાપ્તિ પૂર્ણ કરીને જે મૃત્યુ પામે તેવા પંચેન્દ્રિય જીવોને શું કહેવાય, જે પાંચ પર્યાપ્ત પૂર્ણ કરીને અર્થાત અસંજ્ઞી પંચેન્દ્રિય કેવા, તો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તરીકે કહેવાય. અને જે આ પાંચ પર્યાપ્તિ છે એ પાંચ પર્યાપ્તિથી પણ જે પાંચ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા જ જે મૃત્યુને પામે તેવા અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તરીકે કહેવાય છે. અને સંજ્ઞી પંચેન્દ્રિયોને 6 એ 6 પર્યાપ્ત હોય, તો એવા 6 પર્યાપ્ત પૂર્ણ કરીને જે મૃત્યુ પામે તે સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય સંજ્ઞી પર્યાપ્ત કહેવાય. અને જે આ 6 પર્યાપ્ત પૂર્ણ કરતા પહેલા જ જે મૃત્યુ પામે તે અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તરીકે કહેવાય. આમ 14 ભેદમાં સંસારી એવા સર્વ જીવો અર્થાત કેટલા, 500 ને 563 જે જીવો વિચારમાં આપણે 563 ભેદ થયા હતા જોયા હતા, એ 500 ને 563 ભેદ આ 14 ભેદની અંદર આવી જાય. એટલા માટે અહીં ગ્રંથકારે જીવના કેટલા ભેદ બતાવ્યા છે, આ 14 પ્રકારના આ જીવના ભેદો અહીં બતાવ્યા છે. હવે આગળની ગાથામાં એટલે આપણે 14 ભેદ આ પ્રમાણે યાદ રાખવાનું. એ 14 ભેદ જે છે એ 14 ભેદ, હા બોલો પ્રતીકભાઈ શું પ્રશ્ન છે? સર જીવ એવું શું કરે જેનેથી અપર્યાપ્તિને પ્રાપ્ત કરે કે પર્યાપ્તિ પૂર્ણ પહેલા જ મૃત્યુને પામે, એવું શું પાપ કરતો હોય સર જીવ? પહેલા જ કીધું છે આ નામકર્મના ભેદ છે. પર્યાપ્ત પણ એક નામકર્મના ભેદ છે અને અપર્યાપ્ત પણ નામકર્મના જ ભેદ છે, બરાબર. અને ત્યાં નામકર્મના વિશેષ હેતુ નથી બતાવ્યા, માત્ર બે જ હેતુ બતાવ્યા છે, શુભ નામકર્મ અને અશુભ નામકર્મ, બરાબર. તો અશુભ નામકર્મ અને અપર્યાપ્ત પામવું એ અપર્યાપ્ત કોના ભેદમાં છે, શુભના કે અશુભમાં? અશુભમાં. એટલે ખરાબ કર્મ જ આપણે કર્યા હશે જેના કારણે તે અશુભ કર્મને જ કરે. પણ એનામાં પણ ડિટેલ્સ જે છે એ ડિટેલ્સ અલગ કર્મ પેઢી આદિ ગ્રંથમાં વિશેષથી આપેલા છે. સામાન્યથી તે અશુભ એટલે અશુભ કર્મના ઉદયના કારણે એટલે અશુભ કર્મ જ કર્યા હશે જેના કારણે આવા પ્રકારના અપર્યાપ્તને પામ્યા છે, અપર્યાપ્તપણાને પામ્યા છે. બાકી જે નામકર્મ સિવાય જે છે બાકીના કર્મનો બધાનો જ બંધ હેતુ આપણે કર્મગ્રંથની અંદર બતાવ્યા છે. એટલે નામકર્મ જેટલો સંબંધ હોય તે બધા સંબંધ કેવા કહેવાય, તો તે શુભ અથવા અશુભ ની અંદર ટ્રાન્સફર થાય છે. હાજી બોલો સર. આ દીર્ઘકાલીન જરાક સમજાવો ને ફરીથી. દીર્ઘકાલિકી સંજ્ઞા, દીર્ઘકાલિકી સંજ્ઞા એટલે જે લાંબા કાળનો વિચાર કરી શકે, કે ભૂતકાળનો વિચાર કરી શકે, ભવિષ્યનો વિચાર કરી શકે, વર્તમાન તો છે જ, જે વર્તી રહ્યા છે એ તો છે જ, કે કોઈ પણ કાર્ય કરતા આદિ હોય તો વિચાર કરીને કરે. વિચાર કરીને કેવા, કે આ કાર્ય હું પહેલા પણ કરેલો છું, એનો અનુભવ કેવા છે, સારા કે ખરાબ, બરાબર, સારા કે ના સારા એવું પણ બની શકે, ન રસા. તો આ જ પ્રમાણે અથવા જો આ કાર્યને હું ભવિષ્યમાં કરીશ તો આવા પ્રકારનું મને ફળ આદિ મળી શકે,
એવું જે હા. ભૂત અને ભવિષ્યને જે ચિંતન મનન કરીને જેને કરવાની જે શક્તિ એ તે શક્તિ હા. વાળાને તે દીર્ઘકાલિક સંજ્ઞા કોના કારણે હોય તો દીર્ઘકાલિક સંજ્ઞાના કારણે હોય છે અને અચ્છા, એવા ઓકે. દીર્ઘકાલિક સંજ્ઞા જેઓને હોય તેને જ સંજ્ઞા તરીકે કહેવાય. અર્થાત અચ્છા. ટૂંકમાં કહીએ તો જે મનવાળો હોય તે સંજ્ઞી અને મન વિનાનો હોય તો તે મન વિનાનો એ અસંગની. અસંજ્ઞી. હાજી. ને સર મન વિનાના હોય એ બધા એનિમલ્સ જે હોય છે એને અને મન વાળા હોય એ માનવીને. ના એમાં મનુષ્ય પણ હોઈ શકે. ગુરુજી બોલો ગુરુજી બોલો. ગુરુજી હા સંભળાય છે, બોલો હા શૈલીબેન. હેતુપાદેશિકી સંજ્ઞાનું હેલો, કાંઈ સંભળાતું નથી. હેતુપાદેશિકી સંજ્ઞાનું જરા હેતુપાદશિક, હા હેતુવાદ હેતુપાદેશિકી સંજ્ઞા. ઓકે, હેતુવાદ ઉપદેશિકી સંજ્ઞા એ સંજ્ઞા છે કે જે માત્ર વર્તમાન કાળનો જ વિચારણા કરી શકે, ભૂતકાળની કે ભવિષ્યકાળની જેને વિચારણા કરવાની શક્તિ જેનામાં નથી તે સંજ્ઞાને હેતુવાદ ઉપદેશિકી સંજ્ઞા તરીકે કહેવાય. गुरुजी बोलो. आ संज्ञा मतलब किसमें होती है ये संज्ञा हेतु? जीव में, सभी जीवों में इस मतलब कौन से जीव में मतलब? सभी जीवों में अच्छा है। मतलब ये अच्छा 14 ये जो 14 भेद देखें, इस 14 भेद में हम्म सिर्फ पंचेंद्रिय जीव ही संज्ञेय हो सकते हैं, बाकी सभी के सभी कैसे है असंज्ञेय है, ऐसे भी बोला जा सकता है। हम्म सिर्फ पंचेंद्रिय जीवों में ही सर संज्ञेय के भेद है, बाकी जीवों में असंज्ञेय की भी भेद है, लेकिन वो पहले से ही असंज्ञेय है इसलिए उनका कोई भेद पढ़ने की जरूरत नहीं हुआ। सिर्फ पंचेंद्रिय ही दो प्रकार के मिल सकते हैं, कुछ पंचेंद्रिय संज्ञेय भी होते हैं, कुछ पंचेंद्रिय असंज्ञेय भी होते हैं, इसलिए पंचेंद्रिय में यहाँ दो भेद पढ़ा गए हैं, दो भेद यहाँ पे दिखाए गए। बाकी सभी जितने एकेंद्रिय से लेकर असंज्ञेय ये असंज्ञेय पंचेंद्रिय तक सभी के सभी असंज्ञेय है। ગુરુજી તો આપણે પંચેન્દ્રિયમાં કયા જીવો અસંગની ગણવાના અને કયાને સંગની ગણવાના? જેને જેને મન ન હોય એ હવે આપણે એ વિષય મન કોને છે મન કોને નથી એ વિષય સૂક્ષ્મ વિષય છે જે આપણે આમ સામાન્યથી આપણે જાણી ન શકીએ, અથવા તો એવા પ્રકારના પણ એ જે છે કે જે એ અતિન્દ્રિયનો વિષય છે, એ કેવલ આદિ ભગવંત જે જાણી શકે છે. એટલે ગુરુજી આપણે આ ગાય ભેંસ કૂતરા બલાડા એ બધા એ આપણે પણ હોઈ કેવામાં શકે, એ પણ સંજ્ઞી અસંજ્ઞી બંને હોઈ શકે. ઓછા એટલે આપણને ખબર ના પડે. જી ના. અચ્છા જી ગુરુજી ખબર પડી ગઈ હવે. સર દ્રષ્ટિવાદોપદેશિક એટલે? દ્રષ્ટિવાદ ઉપદેશિકી એટલે કે જે દ્રષ્ટિવાદ નામક જે આગમ ગ્રંથ છે અને એ આગમ ગ્રંથની અંદર જેને આત્માનો ઉત્થાનનો જે વિચારણા ચિંતન વિચારણા કરે અને તે પણ કેવા હોય દીર્ઘકાલિક સંજ્ઞાથી જ વાળા જ હોય. જેમ કે કહીએ કે કરોડપતિ વાળા લાખપતિ હોય કે ન હોય, લખપતિ હોય કે ન હોય? કરોડ એટલે કે આ જ પ્રમાણે જેને આવા દ્રષ્ટિવાદ ઉપદેશિક સંજ્ઞા છે તેઓને શું છે, તેઓને તો આ દીર્ઘકાલિક સંજ્ઞા તો હોય જ, પણ એનાથી પણ ઉચ્ચ વિચાર અર્થાત કેવા આત્માના ઉત્થાન માટે સંસાર છોડીને ચારિત્ર માર્ગને ગ્રહણ કરીને આત્માના જ ઉત્થાન માટે જે વિચારણા આદિ કરાય તે દ્રષ્ટિવાદ ઉપદેશિક સંજ્ઞા તરીકે કહેવાય. હવે આ 14 પ્રકાર જે બતાવ્યા છે એ 14 પ્રકાર કોના બતાવ્યા છે? આ 14 ભેદ કોના છે? જીવના. હવે આપણે લક્ષણ આપણે એ તો કહીએ કે અત્યાર સુધી આપણે અહીં કહે છે કોઈ કહે કે તમે આ બધું કોના આ જે ભેદો બતાવ્યા કોના ભેદો બતાવ્યા? જીવના ભેદો બતાવ્યા. જીવ કોને કહેવાય? સામાન્યતે આપણે શું વ્યાખ્યા કર્યા હતા? જીવ કોને કહેવાય? જેનામાં ચેતના હોય એને જીવ કહેવાય. જે જીવે છે તે જીવ, જે પ્રાણને ધારણ કરે છે તે જીવ, જેનામાં ચેતના હોય તે જીવ. બરાબર છે. જેનામાં ચેતના હોય તે જીવ, એ તો એક લક્ષણ તો છે જ, એનાથી આપણે ઓળખી શકાય. બીજું પણ આપણે કહીએ, આપણે આની અંદર આપણે કહીએ ચલો ગાય કોને કહેવાય?
ગાયનો આપણે ગાય કોને કહેવાય આ પ્રમાણે કહીએ તો ગાયનો ડેફિનેશન શું આપશું? જેને 4 પગ હોય, 2 શિંગડા હોય, માથું હોય, બરાબર દૂધ છે, આપે. બરાબર છે, બરાબર. એટલા બધા જે 4 પગવાળા હોય, 2 શિંગડા હોય, દૂધ આપતા હોય તેને ગાય કહેવાય. આવા પ્રકારને જો કહીએ તો એનાથી આ લક્ષણ કેવા કહેવાય? અશુદ્ધ લક્ષણ કહેવાય. કારણ કે ભેંસમાં પણ જુઓ 4 પગવાળા છે, શિંગડા પણ છે, દૂધ પણ આપે છે. બકરીને જુઓ 4 પગ છે, શિંગડા છે, દૂધ આપે છે. તો પછી તેને આ જે લક્ષણ આ જે આપણે જે ડેફિનેશન બનાવ્યા તો તેને ગાય કહેવાય કે ભેંસ કહેવાય કે બકરી કહેવાય? નથી મળી શકતો. બરાબર. કારણ કે આ તો બધામાં આ ગુણો તો બધામાં હોય છે. આ શું છે? આ એનો એક જેનાથી એક નિશાની એવો એક શું નિશાની હવે એની અંદર જીવનું લક્ષણ કહેવાય છે કે તમે આ બધું જીવ શા માટે કહો છો? કયા આધારે કહો છો કે તમે એને જીવ કહેવાઓ છો? શા માટે? તો એના લક્ષણ બતાવે, એક વિશિષ્ટ પ્રકારની નિશાની બતાવે. જે નિશાની એમાં જ હોય એનાથી બીજે ક્યાંય પણ ન હોય. તે જે માત્ર એનામાં જ ઘટી શકે, બીજે ક્યાંય ન ઘટી શકે, તેને લક્ષણ તરીકે કહેવાય. શું કહેવાય? એને વિશિષ્ટ એવા જે ગુણધર્મ વાળો જે હોય તે લક્ષણ છે. તો એવા વિશિષ્ટ ગુણધર્મના લક્ષણ બનાવતા પહેલા એનામાં 3 પ્રકારના દોષ પણ આવે છે, જે આગળ આપણે જોશું જ. એ 3 દોષથી રહિત કોઈ પણ જીવોની લક્ષણ બનાવી શકાય. હવે આપણે એની અંદર 3 પ્રકારનો એટલે કેવા પ્રકારે? તો એ 3 પ્રકારે જે છે એ 3 પ્રકારની અંદર જે એવું કહે છે કે જે એમાં જ હોય બીજે ક્યાંય ન હોય એવું બનાવવાનું છે. પણ એવું ન હોય કે આમાં પણ છે અને બીજે પણ છે. જેમ અત્યારે આપણે બનાવ્યા હતા. કયા બનાવ્યા હતા આપણે? 4 પગ વાળા, 2 શિંગડા વાળા, દૂધ આપે એવું જે બનાવ્યો હતા ને, આ જે બનાવ્યો હતો એ તો ગાયમાં પણ છે અને ગાય સિવાય બીજા પ્રાણીઓમાં પણ દેખાય છે. એટલે આવું લક્ષણ કેવા કહેવાય? દોષિત લક્ષણ કહેવાય. એટલે આ દોષ વાળું લક્ષણ કહેવાય. બીજો એમ કહે છે કે આ લક્ષણ જેનું તમે લક્ષણ બનાવો છો તેના કોઈ એક ભાગની અંદર જ સંભવી શકે છે. બધામાં એ સંભવતો ન હોય તો એ લક્ષણ પણ કેવા કહેવાય? દોષિત કહેવાય. કેવો? જો આપણે કહીએ કે લાલ ગાય, ગાય કેવો હોય? લાલ. તો એ લાલ કલર માત્ર બધા ગાયોમાં સંભવી શકે? કેટલાકની અંદર જ સંભવી શકે છે ને. એટલે એનો અર્થ શું છે કે એનું જે લક્ષણ છે તે માત્ર લાલ ગાય પૂરતું છે, બધા ગાયો માટે નથી. એટલે ગાયના એક ભાગમાં જે લાલ ગાય છે એના આધારે આપણે બની શકીએ. પણ ગાય સંપૂર્ણ ગાય જાતિમાં એ લક્ષણ પણ એ ગુણ પણ ઘટતું નથી. ત્રીજા નંબરનો એ પણ એક દોષ કહેવાય. ત્રીજા નંબરનો એક દોષ એવા છે કે જે દોષ કે એનામાં પોતાનામાં પણ ઘટતું ન હોય એવા પ્રકારનો જો લક્ષણ બનાવીએ. જેમ કે એક ખુરી, ગાયનો જે છે ને, ગાયના પગમાં શું હોય? ગાયના પગની અંદર 4 પગમાં એના જે ખૂર હોય છે, જે બ્લેક કલરના જે નીચેનો ભાગ જે હોય છે, જે હાર્ડ હોય, કઠણ તરીકે હોય, પણ એના વચ્ચેથી 2 ફાડા ફાડેલો હોય છે. જોયેલા છો ક્યાંય? એના ભાગ એનો શું હોય? એના 2 ફાડા હોય. હવે 2 ફાડા એટલે કે જીવના એક પગમાં કેટલા ખૂર? 2 ખૂર હોય. હવે કોઈ આમ કહે કે એક ખુરી ગાય, એટલે એનો અર્થ શું થયો? ગાયનો લક્ષણ શું કર્યા? એક ખૂર. તો એક ખૂર એ ગાયમાં પોતાના ગાયની અંદર જ પણ નથી ઘટતા, તો એવું એને શું કહે? આ તો સંભવતો જ નથી. આવા 3 દોષ રહિત એવો લક્ષણ બનાવવું જોઈએ. કેવું બનાવવાનું? જે આ 3 દોષ રહિત એ લક્ષણ બનાવવું જોઈએ. તો આગળના આનેમાં જીવનો પણ લક્ષણ કહેવાશે. કયા કયા લક્ષણ? તો અહીં 5મી ગાથામાં લક્ષણનો ત્યાં નામ આપે છે. નાનમ ચ દંસનમ ચેવ ચરિતમ ચ તવોતઃ વીર્યમ ઉવો ઓગય એયમ જીવસ્સ
લખનમ, જ્ઞાનમ એટલે જ્ઞાન, દંશનમ એટલે દર્શન, ચેબ ચ અને એવ એટલે એમ જ, અને આ પ્રમાણે પણ અર્થ થાય કે ચેબ અર્થ નિશ્ચય, નિશ્ચય તરીકે, ચરિત્તમ, ચરિત્તમ એટલે ચારિત્ર, ચ અને અર્થે છે, તબો તપ, તહા એટલે તેમજ અથવા તથા, બીરિયમ એટલે બીર્ય, ઉબોગ ઉપયોગ, ય એટલે અને, એયમ એટલે એવો ન, એવો આ જે છે આ જે બતાવ્યો છે એ, જીવસ્સ એટલે જીવનું, લક્ષણમ એટલે લક્ષણ. આ એક શબ્દના અર્થ આપણે જોયો. એનો જ આપણે ગાથા પ્રમાણે અર્થ કરીએ તો આ પ્રમાણે થાય: જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવોનો લક્ષણ છે. એ જીવોનો લક્ષણ તરીકે છે. કયા કયા? જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ. આ છ જે છે આ મુખ્યની અંદર આ છ છે. આ છ જીવનું લક્ષણ છે. એટલે એનો અર્થ શું થયો? લક્ષણનો અર્થ શું કીધા છે કે જે માત્ર ને માત્ર એમાં જ હોય, બીજે કાંઈ ક્યાંય ન હોય, અથવા તો ત્રણ દોષ રહિત જે હોય, વિશિષ્ટ પ્રકાર જે એટલે વિશિષ્ટ પ્રકારનો જે ગુણ હોય તેને લક્ષણ તરીકે કહેવાય. અર્થાત આ જે છ વસ્તુ છે તે માત્ર ને માત્ર જીવમાં જ ઘટી શકે છે, બીજે ક્યાંય ઘટી શકતો નથી. પ્રથમ નંબર લક્ષણ બતાવ્યા છે કે જ્ઞાન. પ્રથમ નંબરનું લક્ષણ બતાવ્યા છે જ્ઞાન. એ જ્ઞાન જે છે એ જ્ઞાન કોનામાં હોય? સૌ પ્રથમ ચલો એક ઉદાહરણ તરીકે આપણે આપીએ. ગુલાબનો ગંધ કોનામાં હોય? ગુલાબમાં. બરાબર છે. ગુલાબનો ગંધ ગુલાબમાં હોય. બરાબર. તો ગુલાબ આ વાલા દાણા એ ઓલા વાલોરના છે. હા, ગુલાબ જે છે એ શું છે? ગુલાબ કોને રાખે છે? ગુલાબ ગુલાબના ગંધને રાખે છે. ગુલાબ પોતે ગુલાબના ગંધને રાખે છે, અથવા તો તે ગંધને રહેવાનું સ્થાન ક્યાં છે? ગુલાબમાં છે, ફૂલમાં છે. ગુલાબ એને ગુલાબનો ગંધ આપણે કર્યા છે, એટલે ગુલાબનો ગંધ એ ગુલાબમાં જ રહી શકે છે. એટલે ગુલાબનો રહેવાનું સ્થાન તે ગુલાબ છે. હવે જે જ્ઞાન છે એ જ્ઞાન કોનામાં હોય? અજીબમાં હોય છે? નથી હોતા. આશ્રમ, સંબર, નિર્જરા, બંધ, મોક્ષ આ બધામાં હોય છે? ના હોય. તો કોનામાં હોય એ જ્ઞાન? માત્ર જીવમાં જ હોય છે. જીવ સિવાય બીજે ક્યાંય આ જ્ઞાન હોય છે? નથી હોતા. માટે આ શું કહેવાય છે? જીવનું લક્ષણ તરીકે કહેવાય. દર્શન, એ દર્શન કોનામાં હોય? જીવમાં જ હોય. જીવ સિવાય બીજે ક્યાંય હોય ન હોય. ચારિત્ર, એ પણ ક્યાં હોય? જીવ સિવાય બીજે ક્યાંય નથી હોતા. તપ, તપ કોણ કરી શકે છે? જીવ જ. જીવ સિવાય બીજે ક્યાંય નથી હોતા. વીર્ય અર્થાત શક્તિ, શક્તિ કોનામાં છે? આત્મિક શક્તિ. આત્મિક શક્તિ જે છે તે જીવમાં જ હોય. ઉપયોગ, ઉપયોગ એટલે શક્તિનો વપરાશ. એ શક્તિનો વપરાશ કોનામાં હોય? જીવમાં જ હોય. જીવ સિવાય બીજે ક્યાંય નથી હોતો. એટલે આ બધા જીવોનો લક્ષણ તરીકે કહેવાય. આ તો પ્રથમ નંબર, જીવ સિવાય ક્યાંય નથી હોતો. હવે આમાંથી કોઈ એક દોષ તો નથી લાગતું ને? કારણ કે આપણે ત્રણ દોષ રહિત આપણે બનાવવાનું કીધું છે. ત્રણ દોષ રહિત
એક જીવ સિવાય ક્યાંય ન હોય તો બરાબર છે. આ એક બનાવ્યો. હમ. જીવના એક ભાગમાં ઘટે એક ભાગમાં ન ઘટતું હોય એવું બને છે જ્ઞાન. એટલે બધાને બધા આ જે 14 પ્રકારના જે જીવ ભેદ જોયા, આ 14 ભેદોમાં જીવ એના અંદર જ્ઞાન છે કે નથી એ પહેલા આપણે વિચારીએ. પંચેન્દ્રિય જીવોમાં જ્ઞાન છે? હા છે. ચૌરેન્દ્રિયમાં, છે. તેન્દ્રિયમાં, બેન્દ્રિયમાં, એકેન્દ્રિયમાં, વિજ્ઞેન્દ્રિયમાં જ્ઞાન નથી. જો ન હોય તો પછી આ જીવનો લક્ષણ ન બની શકે. હવે જ્ઞાન એટલે શું અને અજ્ઞાન એટલે શું? તો પછી એકેન્દ્રિય જીવોમાં શું હોય? અજ્ઞાન હોય છે માનો છો? અજ્ઞાન. અજ્ઞાન નો અર્થ શું થાય? ઓકે, અજ્ઞાન નો અર્થ શું થાય? વિપરીત જ્ઞાન. હા, શું બોલો છો હવે? હા, હવે અજ્ઞાન નો અર્થ જ્યારે આપણે કહીએ વિપરીત, પછી કયો શબ્દ બોલ્યા? જ્ઞાન. તો પછી જ્ઞાન છે ત્યાં? વિપરીત જ્ઞાન એટલે જ્ઞાન સ્વરૂપે છે ત્યાં? તો પછી આ 14 ભેદમાં જ્ઞાન છે? છે. ઓકે, હવે એ સિવાય જે એ જીવમાં પણ ઘટતું ન હોય એવું આ જ્ઞાન બને છે કે જે પોતાના જીવમાં પણ ઘટતું ન હોય? જીવમાં તો હોય જ ને જ્ઞાન, એ સિવાય ક્યાંય ન હોય, જીવમાં જ હોય. એટલે આ પહેલો લક્ષણ શું છે? એ જ્ઞાન જે છે એ જ્ઞાન જીવોનું લક્ષણ તરીકે છે. એ જ્ઞાન જીવ સિવાય બીજે ક્યાંય નથી ઘટતો. જીવનો એક વિશિષ્ટ ગુણ તરીકે આ શું છે? જ્ઞાન છે. એટલે વિશિષ્ટ જ્ઞાન એ જીવમાં જ છે, જીવ સિવાય બીજે ક્યાંય હોતું નથી. હવે દર્શન, તો જ્ઞાન જે છે એ જ્ઞાન, હા બોલો. સર, સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદિયા જીવને કયું જ્ઞાન હોય? મતિશ્રુત અજ્ઞાન હોય? આપણે એના બે મતાંતર છે. કેટલાક જગ્યાએ જ્ઞાન પણ માનેલા છે, કેટલાક જગ્યાએ અજ્ઞાન પણ માનેલા છે. હવે અજ્ઞાનના સ્વરૂપ પણ કેવા છે? જ્ઞાનના ટોટલ ભેદ કેટલા? 8. 5 નહીં, 8 ગણવાનું છે. 8. બરાબર. તો 8 માંથી આ એક હોય કે ન હોય? અચ્છા, એટલે કામ અતિશ્રુત જ્ઞાન હોય અથવા મતિશ્રુત અજ્ઞાન સ્વરૂપે હોય. બરાબર. હવે નેક્સ્ટ ક્લાસે આપણે દર્શનનો પણ જોશું. વિચારીને લાવજો બધા જ. દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ આ થાય છે કે ઘટે છે કે નથી ઘટતા? કેટલામાં ઘટાડવાનો છે? 14 જીવો ભેદોમાં, જે આપણે ક્લાસે જોશું. નમો નમઃ. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ.